30થી વધારે કાર્યકર્તાઓ કે જે આમ તો બહુ મોટા આગેવાનો છે, એટલે એમની સાથે એમના પોતાના આગેવાનો પણ જે છે એ સાથે, એટલે મોટી સંખ્યામાં આમ કહી શકાય કે કરીબન 300થી વધારે લોકો આજે જે છે અલગ અલગ અનુભવની સાથે જોડાયા છે. આ તમામ જે સાથીઓ છે એનું હૃદયથી સ્વાગત છે. સુરત શહેર અને પ્રદેશની અંદર કોંગ્રેસમાં અલગ અલગ પદો ઉપર જવાબદારી નિભાવી ચૂકેલા, સામાજિક સંસ્થાઓમાં પોતાની યોગદાન આપી ચૂકેલા જે સાથીઓ છે, ફિરોઝભાઈ મલેકથી માંડી અને તમામ સાથીઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. હૃદયથી આ તમામ સાથીઓનું આમ આદમી પાર્ટી પરિવારમાં સ્વાગત કરું છું. જો આમ આદમી પાર્ટીમાં અમે કોઈ પણ જાતની અપેક્ષા વગર જોડાયા છે. અમારી જે લડાઈ વર્ષો સુધી મેં કોંગ્રેસ પક્ષમાં રહીને એમ કહી શકાય કે જ્યારથી દેશ આઝાદ થયો છે ત્યારથી કોંગ્રેસની વિચારધારા અમારા લોહીમાં હતી અને કોંગ્રેસની પણ એક જ મુદ્દો હતો કે ભાજપાને હટાવવું, ભાજપા સામે લડવું. આમ આદમી પાર્ટીની પણ જે લડાઈ હતી એ પ્રજા હિત માટે, ભાજપને હટાવવા માટેની જેમની લડાઈ હતી એ વિચારધારાને ધ્યાનમાં રાખીને અમે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જે કામ કોંગ્રેસ પક્ષે કરવું જોઈએ અને છેલ્લા 8-9 મહિનાથી જ્યારથી સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે વિપુલ ઉટનાવલાની નિયુક્તિ થઈ છે ત્યારથી વિપુલ ઉટનાવલે ભાજપા સામે લડવાના બદલે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે અંદર લડીને પોતાના હમ સંતોષોનું કામ કર્યું હોય અને કોંગ્રેસ પ્રમુખ તરીકે ભાજપાના એજન્ટ તરીકે વિપુલ ઉટનાવલે જે કામગીરી કરતો નથી, નારાજ થઈને અમે અમારા સાથી મિત્રો સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.